તો કેમ છો બધા મજામાં હશો ને મજામાં જ રહેવાનું આવી ગયા આપણે ફરીથી નવા મિની બ્લોગમાં. આજે તો 7 મકાને જવાનું થયું અને આવી ગયા આપણે 7 મકાને. અને સૌથી પહેલા આવી ગયા આપણે અગાસી ઉપર ને અહીંથી બે કરવાનો છે વાલ બંધ, કારણ કે આપણે ચડાવવાનો હતા નળ. અને અહીંયા આવીને જોયું તો સૌથી પહેલા વાલ જ હતો બંધ. પછી ચેક કર્યો ને ભાઈ શું ચાલુ, એક પાછો આપણે ચાલુ કરીને પાછો બંધ કર્યો. પછી આવી ગયા આપણે નીચે ખોલવાની છે ભાઈ ડટ્ટી. પછી આપણે સીધા જ ખોલવા માંડ્યા હતા ડટ્ટી ખોલાવીને સીધા ચડાવી દેવાના નળ. પછી આવી ગયા આપણે ઉપર ને ઉપર જોયું તો ભાઈ ડટ્ટી થોડી ખોતરવી પડશે ને એટલે લઈ લીધું હતું આપણે હથોડો ને ડિસ્મિટ. પછી મેં થોડુંક ખોતર્યું ને પછી જોયું તો ભાઈ ડટ્ટી ખુલી જાય તો ખોલી નાખશે ને પછી ફાઇનલી ડટ્ટી ખુલી ગઈ હતી. પછી આવી ગયા આપણે મેન રૂમમાં હતું રસોડું ને રસોડામાં ખોલવાની હતી ડટ્ટી. અને આ હતું ભાઈ ડાયવર્ટર ભાઈ DCI કંપનીનું ભાઈ લાદીવાળા થોડુંક કામકાજ બગાડી નાખ્યું હતું, નકર 1 નંબર આવે તો. પછી બધો સામાન આવી ગયો ને પછી જોઈને સીધે જ હવે ભાઈ કરી નાખશું ફીટ, કારણ કે આવી ગયો તો પૂરો સામાન. પછી આવી ગયા આપણે બીજા માળે જોયું મેરુ કાકા ચડાવતા હતા નળ ને મેરુ કાકા ખુદ કારીગર હે. પછી આવી ગયો હું અગાસી ઉપર આવ્યું ને જોયું ભાઈ નિપલ મારવાનું થશે કે નહીં. પછી જોયું તો ભાઈ નિપલ તો મારવી જ પડશે, નકર મેળ નહીં આવે. નિપલ મારી સીધો ચડાવી દઈશું નળ. પછી આવી ગયા આપણે બીજા માળે નળ ચડાવી દીધા ને એક છે ભાઈ ટાઢા પાણીનો ને એક છે ભાઈ ગરમ પાણીનો. આ છે ભાઈ 4 BHK બંગલો છે ને આ છે ભાઈ રસોડો ને આ છે ભાઈ રૂમ ને ઉપર 2 રૂમ ને એક નીચે રૂમ. પછી મારું કામ થઈ ગયું હતું પૂરું. હું આવી ગયો મેરુ કાકા ને મેરુ કાકા લગાડતા હતા સાવર. પછી બધા નળ ચડી ગયા હતા. હવે આવી ગયો તો ભાઈ વાલ ખોલીને ભાઈ જોવાના છે નળ ક્યાંય લીકેજ તો હે નહીં ને. પછી હું આવી ગયો બાથરૂમમાં તે ગેંડીનો નળ ચેક કરવાનો, અહીંયા પાણી ટપકતું નથી ને. અને આ તો સાવર આપણે ચેક કરી લીધો, સાવર ભાઈ બેસ્ટ પાણી આવે છે. પછી નળ બધું ચડી ગયું હતું ને હવે જઈશું ભાઈ ઘરે. હવે અહીંયા મિની બ્લોગ પૂરો ને જલ્દી મળવી નવા મિની બ્લોગમાં.